હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7 આજના લેક્ચરમાં આપણે જોઈશું દ્રઢ પદાર્થનું સંતુલન. હવે સંતુલન શબ્દનો મતલબ સમજીએ પહેલા. સંતુલન કોને કહેવાય? તો સંતુલન આપણે બે પ્રકારે સમજીએ. એક, જો પદાર્થ સ્થિર છે તો તે સ્થિર રહેવો જોઈએ, અથવા જો પદાર્થ ગતિમાં છે તો તે અચળ પ્રવેગથી ગતિ કરતો હોવો જોઈએ, તો પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. સંતુલન માટેની શરત બે થાય કે એક તો સ્થિર પદાર્થ સ્થિર રહે, સ્થિર પદાર્થ સ્થિર રહે, અથવા ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ કરે. ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ કરે તો તેને સંતુલિત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે આપણે રેખીય પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો રેખીય ગતિમાં સૂત્ર છે F = dp/dt. હવે જો બળ શૂન્ય થાય તો વિકલન શૂન્ય કહેવાય, dp/dt બરાબર 0. એનો મતલબ એ છે કે p બરાબર શું થાય છે? અચળ થાય છે. શું થાય છે? અચળ થાય છે. એની સાથે બીજું સમજીએ કે F બરાબર થાય છે ma. જો F બરાબર 0 હોય તો ma બરાબર 0 કહેવાય. આ કન્ડિશનમાં એ બરાબર અચળ થાય. એટલે કે પદાર્થનો રેખીય પ્રવેગ, માય મિસ્ટેક, પદાર્થનો રેખીય પ્રવેગ શૂન્ય હોય છે. શું હોય છે? પદાર્થનો રેખીય પ્રવેગ શૂન્ય થાય તો પદાર્થ રેખીય અથવા સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો આ થઈ પદાર્થ રેખીય રીતે સંતુલિત હોવાની શરત. તો એવી જ રીતે પદાર્થની ચાકગતીય સંતુલન પણ ધરાવે છે. કે ચાકગતિ સંતુલન કેવી હોય? કે સ્થિર પદાર્થ સ્થિર રહે, નહીં તો ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એમાં પણ ટોર્ક ટાઉ = dL/dt બરાબર 0 હોય તો dL/dt બરાબર 0 થાય અને L બરાબર અચળ થાય. એવી જ રીતે કોણીય પ્રવેગ આલ્ફા પણ શૂન્ય થાય. એટલે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ચાક ગતિ કરતો હોય તો અચળ વેગથી પોતાની ચાક ગતિ, અચળ કોણીય વેગથી પોતાની ચાક ગતિ રાખે છે. તો આને કહેવાય છે દ્રઢ પદાર્થનું સંતુલન. જ્યારે દ્રઢ પદાર્થના સંતુલનની વાત આવે છે ત્યારે તેના પર લાગતું કુલ પરિણામી બળ અથવા તો બધા જ બળોનો સરવાળો શૂન્ય થાય છે. એટલે કે એનો x ઘટક 0 હોય, એનો y ઘટક 0 હોય, એનો z ઘટક પણ 0 હોય છે. એવી જ રીતે ટોર્કની વાત કરીએ તો અહીંયા ટોર્ક શૂન્ય હોય તો કુલ ટોર્ક અથવા તો બધા જ ટોર્કનો કુલ સરવાળો શૂન્ય થાય છે. તો ટોર્કના બધા જ ઘટક
टाउ वाई 0 थाय छे। ओके, तो आने कहेवाय छे चाकगतीय संतुलन तरीके ओळखवामां आवे छे। हवे आपणे जोईए कि पदार्थ कोई एक ज संतुलनमां होय के धारो के पदार्थ रेखीय गति करे पण चाक गति न करे। एक पदार्थ रेखीय गति करे, रेखीय संतुलन नथी, चाक गति संतुलन धरावे छे। ओके, तो जोईए आपणे आ एक सळियो छे, बराबर। आ सळियानुं केंद्र छे, केंद्रथी एक बाजुनी लंबाई L छे, ए छे, बीजी बाजुनी ए छे, सरखी छे। आने આપણે ए कहीए, आने આપણે बी कहीए। ओके, હવે બંને છેડા પર એક જ દિશામાં બળ લગાવીએ। F1 F2 તો અહીંયા બંને બળનો સરવાળો સિગ્મા F1 પ્લસ સિગ્મા F2 એ શૂન્ય થતો નથી। ઓકે, F1 પ્લસ F2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0। એનો મતલબ એ છે કે આ બળની અસર હેઠળ પદાર્થ અધો દિશામાં ગતિ કરે, પદાર્થ અધો દિશામાં ગતિ કરશે। ઓકે, પણ ચાક ગતિ ન કરી શકે। पदार्थ नीचे आवशे, धारो के आ छे अहींया बे बळ आपणे लगावीए नीचे तरफ, तो पदार्थ नीचे आवशे पण ए चाक गति करशे नहीं। एटले एवुं कहेवाय के चाक गति संतुलन छे परंतु रेखीय संतुलनमां पदार्थ नथी। नंबर 2, पदार्थ रेखीय संतुलन धरावे छे, पण चाक गति संतुलन नथी, चाक गति में संतुलन नथी। फरीथी एवो ने एवो ज एक सळियो लईए, धारो के आ सळियो लीधो, बराबर। हवे आ सळियानी अंदर आपणे बळ लगावीए, ए ज रीते आपणे नाम निर्देशन आपी दईए, सी ए ओके। धारो के एक बळ आ दिशामां लागे छे F1 आने आपणे D1 अंतर कहीए, चलो। अने बीजू बळ आ दिशामां लागे छे F2 आने आपणे D2 अंतर कही दीए। ओके, तो याद राखो कि अहींया पदार्थ हमेशा तमारे शुं करवानुं छे कि पदार्थ पर ज्यारे विरुद्ध दिशामां बळ लागे छे कहीं थी तो पदार्थ आ रीते चाक गति करशे। आ बिंदुने अनुलक्षीने चाक गति थाय तो तमारे भ्रमणनी दिशा कई दर्शाववानी, बळथी लईने एना संतुलन बिंदु सुधीनी आ दिशा, आ दिशा। એટલે આ દિશા જોવા જાઓ તો આ શું થાય? વિષમ ઘડી દિશા થાય। કઈ થાય? વિષમ ઘડી દિશા થાય। એટલે તમારો સળિયો જે છે તે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરશે, આ દિશામાં ગોળ 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 ઘડિયાળથી ઊંધી દિશામાં। ધારો કે આ બળ નીચે હોત ને આ બળ ઉપર હોત તો સમઘડી દિશામાં ભ્રમણ કરત। ઓકે, તો ગમે તે લઈ શકાય છે, આપણે ઉદાહરણ માટે લીધું છે। ઓકે, ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો। હવે આપણે થોડુંક એમાં આગળ જોઈએ।
તો અહીંયા તમે જુઓ એક નવો કન્સેપ્ટ તમારે સમજવાનો છે કે અહીંયા જો F1 બરાબર F2 થાય તો શું કહેવાય? તો કહેવાય સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો બળ યુગ્મની રચના કરે છે. બળ યુગ્મને ઇંગ્લિશમાં કહેવાય છે કપલ. બળ યુગ્મને આપણે ઇંગ્લિશમાં કપલ તરીકે ઓળખીએ છીએ. તો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો બળ યુગ્મની રચના કરે છે અને બળ યુગ્મથી ટોર્ક ઉત્પન્ન થાય છે. બળ યુગ્મથી ટોર્ક ઉત્પન્ન થાય છે. જેમ કે આપણો NS ઓકાયંત્રની સોય. હવે જ્યારે એને આ દિશામાં બળ લાગે અને આ દિશામાં બળ લાગે અને આપણે F બળ કહીએ, એટલું જ બળ આ દિશામાં લાગે F બળ. પણ આ બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે કે આ બળ છે તે અંદર તરફ છે, આ બળ છે તે બહાર તરફ છે, જેના કારણે તે વિષમગળી દિશામાં આ ચક્કર ભ્રમણ કરે છે. ઓકાયંત્રની સોય ભ્રમણ કરે છે. ઓકે, આવું બળ એને પૃથ્વી દ્વારા પણ લાગે છે. માત્ર હવા દ્વારા નહીં, પૃથ્વી દ્વારા પણ આ જ રીતે બળ લાગે છે કે એક પર નીચેની દિશામાં તો એક પર બહારની દિશામાં બળ લાગે છે, જેના કારણે તે વર્તુળમય ગતિ કરે છે અને ટોર્ક ઉત્પન્ન કરે છે. એના સિવાય આપણે એક એક્ઝામ્પલ બીજું હું તમને આપું, તો આદર્શ એક્ઝામ્પલ આપું કે ધારો કે આ પાણીની બોટલ છે, આ બે બળ ઉત્પન્ન કરતા કારક છે. હવે અહીંયા આ બળ આ બાજુ ખસે અને અંગૂઠો બહાર તરફ ખસે. આ રીતે વિરુદ્ધ દિશામાં બળો લાગે ત્યારે ઢાંકણું જે છે તે ચાક ગતિ કરતું ઉપર આવે છે. ઢાંકણું જે છે તે ચાક ગતિ કરતું ઉપર આવે છે. બળયુગ્મમાં ખાસ એક વાત યાદ રાખજો, બળયુગ્મમાં બધા જ બળોનો કુલ સરવાળો શૂન્ય થાય છે. સિગ્મા F = 0 થાય છે. ઓકે, બધા જ બળોનો કુલ સરવાળો શૂન્ય થાય છે. સિગ્મા F = આપણને શું મળે છે? 0 મળે છે. ઓકે, તો આ થયું બળયુગ્મ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ જોઈએ અને એને સમજવાની કોશિશ કરીએ, વધારે મજા આવશે એ એક્ઝામ્પલમાં. કે ધારો કે આ એક પથ્થર છે જે જમીન પર પડેલો છે, બરાબર. હવે એક સળિયો હું અંદર રીતે ઘુસાડ દઉં અને અહીંયા એક ફાચર મૂકું જેની ધાર ઉપર આ સળિયો રહે. હવે જેવું હું બળ અહીંયા આપીશ એવું જ આ બળ ઉપર તરફ આવશે અને આ જે સળિયો છે, આ જે પદાર્થ છે તેને ગતિ કરાવશે આ બાજુ. ઓકે, તો અહીંયા આ જે ભાગ છે એને ભાર ઉચકવાનો છે, એટલે આ ભાગને કહેવાય ભાર. અને આ જે લંબાઈ છે અહીંયાથી લઈને બળ સુધીની એને કહેવાય ભારભુજા. અહીંયા તમે પ્રયત્ન કરો છો એટલે કહેવાય પ્રયત્ન બળ અને આ અંતરને કહેવાય છે પ્રયત્ન ભુજા. શું કહેવાય છે?
પ્રયત્ન ભુજા તરીકે ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ આપણે એક એક્ઝામ્પલ બતાવું. ધારો કે આ દિશામાં બળ લાગે છે F1 F2 બરાબર. આ અંતરને આપણે D1 કહીએ, આ અંતરને આપણે D2 કહીએ. હવે આ બંને બળોમાં અથવા તો આપણે એવું વિચારીએ કે અહીંયા બંને બળો, એક કામ કરીએ, એક બીજું એક્ઝામ્પલ લઈએ આના સિવાયનું, વધારે એક્ઝામ્પલ સારું રહેશે. ધારો કે આ કોઈ બિંદુ છે, નીચે તરફ બળ આપવાથી અહીંયા પદાર્થ નીચે તરફ ખસે છે કોઈ વજનથી. તો આ ધારો કે F1 છે, આ ધારો કે F2 છે. પદાર્થ ચાક ગતિ નથી કરતો. કેમ? તો કે આને અનુલક્ષીને જો પદાર્થ ગતિ કરે તો આ દિશામાં ગોળ ફેરવે ને આ દિશામાં ગોળ ફેરવે, જેના કારણે પદાર્થ ચાક ગતિ કરી શકે નહીં. ઉપર તરફ આર બળ. ઓકે, આ અંતર ધારો કે આપણે D1 કહીએ. આ અંતર આપણે D2 કહીએ. તો કુલ બળ R નીચેનો F1 નીચેનો F2 બરાબર 0 થાય. એટલે કે જો સિગ્મા F બરાબર 0 થાય તો જ પદાર્થ રેખીય સંતુલનમાં રહે. પદાર્થ રેખીય સંતુલનમાં રહે છે એવું કહેવાય આપણે. બરાબર. હવે ધારો કે અહીંયા ચાક ગતિની વાત કરીએ. સિગ્મા ટોર્ક બરાબર 0 લેવા માટે હવે અંતર ક્યાંથી ગણીએ છીએ? R થી. તો R માટે અંતર 0. આ ફરે છે વિષમ ઘડી, આ ફરે છે સમઘડી. આના માટે બળ, આના માટે ટોર્ક ઋણ, આના માટે ટોર્ક ધન. F1 D1 પ્લસ F2 D2. ઓહ સોરી, ઊંધું બોલી ગયું. આના માટે ટોર્ક જે આવશે તે -I ક્રોસ -J પ્લસ K, એટલે કે ધન આવશે. વિષમઘડી દિશા માટે ધન આવશે, સમઘડી દિશા માટે ઋણ આવશે. અથવા તો ના સમજ આવે તો આપણું સાદું સૂત્ર વાપરો, R ક્રોસ F. R અહીંયાથી કઈ દિશા આવે? કેરેટ I, પણ કેવી? માઇનસ. અહીંયાથી નીચે તરફ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ I ક્રોસ J પ્લસ K, એટલે અહીંયા પ્લસ આવે. પણ એ જ વસ્તુ અહીંયા જવા દો તો તે પ્લસ થઈ જાય. અને નીચે હવે માઇનસ છે, I ક્રોસ -J પ્લસ K. ઓકે, માટે F1 D1 is equals to F2 D2. માટે F1 by F2 is equals to D2 by D1. ઓકે, હવે આપણે D2 ની વાત કરીએ તો D2 પ્રમાણમાં નાનો છે, D1 પ્રમાણમાં મોટો છે, એટલે આ લેસ ધેન 1 થાય. એટલે કે D2 ઇટ્સ લેસ ધેન D1. તો F1 is લેસ ધેન F2. F1 જે છે તે પ્રયત્ન બળ છે, F2 જે છે તે ભાર બળ છે. એટલે F1 ઓછું છે તો ઓછા પ્રયત્ન બળે વધારે ભાર બળ મળે છે. ઓછા પ્રયત્ન બળે વધારે ભાર બળ મળે છે. અને આ જે F1 by F2
ઇઝ ઇક્વલ્સ ટુ d2/d1 જે છે તેને યાંત્રિક લાભ કહે છે. તેને શું કહે છે? યાંત્રિક લાભ કહે છે. મિકેનિકલ એડવાન્ટેજ, યાંત્રિક લાભ કહે છે. ઓકે, તો આ હતો આખો લેક્ચર દ્રઢ પદાર્થના સંતુલન ઉપર, જેમાં બે પ્રકારના સંતુલન આવે, ચાક સંતુલન અને રેખીય સંતુલન. ક્યારે ચાક હોય ક્યારે રેખીય હોય એની ટોટલી માહિતી આપણે લીધી. એ સિવાય અહીંયા તમે મિકેનિકલ યાંત્રિક લાભ એટલે કે ઓછા બળે કેવી રીતે વધારે બળ મેળવી શકો છો એ પણ આપણે જોયું. આઈ હોપ કે તમને બધાના વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.